ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ધરણીધર મંદિરમાં સેવા પૂજાની રકમ મુદ્દે વિવાદ ઉગ્ર. ઢેમેચા પરિવારની કલેક્ટરને લેખિત ફરિયાદ. વાવથરા જિલ્લાના ડીમા ગામે આવેલ વિશ્વવિખ્યાત શ્રી ધરણીધર મંદિર ખાતે સેવા પૂજાના આવકની રકમ મામલે વિવાદ સર્જાતા મામલો હવે જિલ્લા કક્ષાએ પહોંચ્યો છે. ઢેમેચા પરિવાર દ્વારા મંદિર ટ્રસ્ટના વહીવટ સામે આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત અરજી આપી યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ ડીમા સ્થિત ભગવાન શ્રી ધરણીધર મંદિર મિની અંબાજી તરીકે ઓળખાતું અતિ પ્રાચીન તથા આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિરનું સંચાલન શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને સેવા પૂજાનો વહીવટ સેવક પરિવારની સમિતિ મારફતે સંચાલિત થતો હોવાનું જણાવાયું છે. પરંપરા મુજબ ઢેમેચા પરિવારને વર્ષ દરમિયાન 4 દિવસ સેવા પૂજાનો વારો ફાળવવામાં આવે છે. ચાલુ વર્ષે વિક્રમ સંવત મુજબ મહાશિવરાત્રી તથા તેનો બીજો દિવસ તેમજ ફાગણ સુદ 11 અને તેનો બીજો દિવસ એમ કુલ 4 દિવસ દરમિયાન સેવા પૂજા યોજાઈ. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દાન દક્ષિણા અર્પણ કરી હતી. અરજદારોના જણાવ્યા અનુસાર સેવા પૂજા દરમિયાન મળેલ દાન તેમજ ટ્રસ્ટમાં જમા થયેલ પાવતીઓ મુજબ કુલ આવક ₹1,15,167 થવા પામી. જોકે આ રકમમાંથી માત્ર ₹51,000 સ્વીકારવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. બાકીની રકમ અંગે સ્પષ્ટ હિસાબ આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ ઢેમેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સંતોષકારક જવાબ ન મળતા અંતે જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ લેખિત અરજી કરવાની ફરજ પડી છે. સમગ્ર મામલે પારદર્શક તપાસ હાથ ધરી સેવા પૂજાની આવકનો યોગ્ય હિસાબ કરવામાં આવે તેમજ જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અરજીમાં કરવામાં આવી છે. ધાર્મિક સંસ્થાના વહીવટ સાથે જોડાયેલા મુદ્દો સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ચર્ચા અને અસંતોષનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળે છે. હવે જિલ્લા તંત્ર દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે તે તરફ ભક્તો અને ગ્રામજનોની નજર રહેલ છે. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવથરા. આજ રોજ સમગ્ર ઢેમેચા પરિવારે ભગવાન ધરણીધર મંદિરે 4 દિવસના જે સેવા પૂજામાં આવેલી રકમ કુલ રકમ ₹1,15,167 માંથી વાવથરા જિલ્લાની ગૌશાળાઓમાં માનનીય વાવથરા જિલ્લા કલેક્ટર શ્રી મારફતે ₹51,000 આપવા માટે કરીને અમે લોકો ગયેલા અને એ સ્વીકારવા માટે સાહેબશ્રીને અરજી આપેલી. એ અરજીના કામે સાહેબે 2 દિવસમાં અમે આની કાયદાકીય પ્રોસિજર જે છે એ જોઈ અને આપશ્રીને એનો જવાબ આપશું એવું કહી અને આ રકમ આજે સ્વીકારેલી નથી અને આવનારા સમયમાં સાહેબ અમને એ અરજીના કામે એ રકમ સ્વીકારવા માટે શું પ્રોસિજર છે એ જોઈએ અને અમને જાણ કરશે, જેથી અમે ₹51,000 વાવથરા જિલ્લાની જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઢેમેચા પરિવાર જમા કરાવશે. અને આ જે રકમ છે એ ઢેમેચા પરિવાર 210 ઘર જે છે એમના મારફતે સદસ્યો મારફતે આવેલી રકમ છે, જે 4 દિવસના ધરણીધર મંદિરે જે વારો હતો સેવા પૂજાનો એ સેવા પૂજામાં આવેલી રકમ હતી અને એ રકમ ઢેમેચા પરિવારે પોતાના ઘરે ન રાખતા ગૌશાળામાં આપવાનો નિર્ધાર કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે. તમારા ઉપર જે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, વિવાદ ચાલી રહ્યો છે, જેના લઈને તમે શું કહેશો? એ વિવાદ નામદાર વાવ કોર્ટમાં પેન્ડિંગ છે, જે RCS 6/2026 થી પેન્ડિંગ છે અને એમાં સેવક પરિવાર અને મંદિર ટ્રસ્ટનો એવો દાવો છે કે તમારો સેવા પૂજાનો હક અધિકાર નથી, તમે માત્ર રકમ અને પૈસાના અધિકારી છો એવું એમનું કહેવું છે. એટલે જે 4 દિવસના વારા હતા એમાં ઢેમેચા પરિવાર જે રકમ હતી એ લઈને આવ્યો છે, પરંતુ એમણે સેવા પૂજામાં દખલગીરી કરી છે, જેના કારણે ઘણા સમયથી દખલગીરી કરી રહ્યા છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. 4 દિવસના વારામાં કેટલી રકમ મળી હતી ને? 4 દિવસના વારામાં કુલ ₹1,15,167 ની આવક આવી છે, જે ટ્રસ્ટે સ્વીકારેલી પાવતીઓ સિવાયની રકમ છે.